ચોમાસું શરૂ થઈ ગયું છે અને એની સીધી જ અસર આપણી પાચન શક્તિ પર પડે છે. ભૂખ ન લાગવી, અરુચિ રહેવી અને જે કંઈ જમીએ છીએ એ પચતું નથી અને આપણી પાચન શક્તિ મંદ પડે છે. પરંતુ આજે તમને એવી ટિપ્સ આપું કે જે તમને ખૂબ જ ગમશે. હા, એવી ટિપ્સ આપું છું જે તમને ગમશે. હંમેશા પાચન શક્તિ જ્યારે પણ મંદ હોય ત્યારે આથો આવેલી વસ્તુઓ ખાવી જોઈએ, છૂટથી ખાવી જોઈએ. ઢોકળા છે, ઇડલી છે, હાંડવો છે, એવી આથો આવેલી વસ્તુ જો ખવાય તો આપણી પાચન શક્તિ મજબૂત બને છે. કારણ કે જેમાં આથો આવે છે, જેમાં ફર્મેન્ટેશન થાય છે, એમાં એક સારા બેક્ટેરિયા જે આપણી પાચન શક્તિને મજબૂત બનાવે છે અને એ બેક્ટેરિયાની આપણને ખૂબ જ જરૂર હોય છે આંતરડાની. માટે એવા બેક્ટેરિયા જે આથો આવે એવી વસ્તુ જો ખવાય છૂટથી તો તમને પાચન શક્તિ મજબૂત બનશે, અરુચિ, ભૂખ નહીં લાગવી અને ખોરાક પચવો નહીં એ સમસ્યા બિલકુલ નહીં રહે. માટે ચોમાસામાં આથો આવેલી વસ્તુ છૂટથી ખાઓ. હા, જેને સાંધાનો દુખાવો છે, જેને એસિડિટીની તકલીફ છે, જેને પિત્ત થઈ જાય છે, એ આ વસ્તુને એવોઇડ કરી શકે છે.